વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા છે મુલતવી રાખવામાં આવી છે. કારણ એનું એ છે કે એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલજીની વિશાળ પ્રતિમા તેના શિલ્પકાર રામ સુતારજીનું નિધન અને નિધન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા ખાતે 2 મિનિટ મૌન પાડી અને આ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય ત્યારે આજે કહી શકાય વર્ષની છેલ્લી સામાન્ય સભા મળી. વિશ્વની સૌથી ઓછી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે અને એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જ્યાં સૌથી પ્રસિદ્ધિ મળેલી આ સરદાર વલ્લભભાઈ પટેલજીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે તેઓના શિલ્પકાર છે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ કિશન માનિત એવા સ્વર્ગસ્થ રામ સુતારજીના 100 વર્ષ નિભાય દુઃખદ અવસાન, જેને લઈને જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન સાથે જ જયશ્રીબેન કિશોરભાઈ કહારના 59 વર્ષે થયેલા દુઃખદ અવસાનને પગલે આજની આ સામાન્ય સભા 2 મિનિટ મૌન પાડી અને 19 તારીખના રોજ મુલતવી રાખવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદ શ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદ શ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે.